ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો અમારે જુઓ ભાઈ નેનો છોકરો એટલે કે ટાબુરિયો છે એ પોણી હળગાવે છે, પોણી ગરમ કરે છે. જુઓ હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઠંડી લાગે છે? નહીં લાગતી? તાંછા હળગાવો છો ચૂલામાં? હે એ જેણો જેણો છોકરો હરગાવતો તો પોણી ગરમ થતું તું, પોણી ગરમ થતું તું. હે જેણો જેણો છોકરો હરગાવતો તો. એટલે બુન્યા શું લ્યા? એ બુન્યા એ મોડવે બેઠી ચકલી મસ્કારા મારે. હે બે સગાતે મસ્કારા બારે. 2 3 4 છો ને એકડી બુન્યા ચમ. તો ભાઈ અત્યારે હાલ આપણે નાઈ ધોઈને આવી ગયા છીએ આપણા લોકેશન પર, એટલે કે કોમેડી રીલો બનાવવા માટે. ભાઈ નવા ઘેર કાલે ભાઈ પુષ્પા 2 મૂવી જોઈને બાપુ યાર સુપર ડુપર મૂવી છે ખરેખર. ભાઈ અમારું ગામમાં જંગલમાં શક ચંદનનો લાકડો બાકડો મળતો હતો તો પોકી દો તને લાલ ચંદન કરું એ ભેગું કરો અને પુષ્પા બની જતો. કેવું વિક્રમ? અમારા વિકોજી વિક્રમ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જય મજા આવી કાલે? મજા તો આવી. હું તાનું મહુન સંડન રાખો આપણ આવી જતો કનો અંગોરામાં સંડન નો. સંડન એટલે ઉલે લાલ સંડુ, લાલ ચંદન નો લાકડો એમ સપનામાં? હા, હું વાત કરી છે. અને બે તો રડે હિન પુષ્પન બે પુષ્પન બે તાનું અલ્લા અર્જુન બે. હે હા, અલે આ જોર કહેવાય યાર. પછી તો જબ્બર મેટર કરી મુએ પુષ્પા અંગા. આ મજા આવી ગઈ ને કાલે? અમસે મજા આવી હતી. તે વખત જેલો ખરો ના નતો જો ને અમારા વિક્રમભાઈ અમે પહેલી વાર લઈ ગયા હતા ભાઈ મૂવીમાં, સિનેમા થિયેટરમાં. ખરેખર ભાઈ ખતરનાક મજા આવી ગઈ, અમને બહુ મજા આવી. અને ભાઈ હજી તો પુષ્પા 3 પણ આવવાનું છે વિક્રમ, ખબર્યું? રેમ્પેજ કંઈક આવવાનું છે પુષ્પા 3. તો ખરેખર ભાઈ એમાં પણ બહુ મજા આવવાની છે. તો અત્યારે હાલ આપણે પહેલા કોમેડી રીલ બનાવી દઈએ અને ખબર નહીં કે ભાઈ આજના દિવસમાં શું શું થવાનું છે. તો એ બધા વ્લોગમાં બનાવી રહેજો એટલે તમને બધું અપડેટ મળતું રહે મારા ભાઈ, બરોબર? અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો યાર. અમારું સપનું છે સિલ્વર બટનનું. હું કેવું વિક્રમ? તારા મારું બટન જોવું છે મારાથી વળી. અને મિત્રો એક ખાસ વાત તમને મારે કહેવી છે કે જે પણ આપણે યુટ્યુબ કરતા હોય ને, જે વિડીયો બનાવતા હોય, વિડીયો અપલોડ કરતા હોય, એમને ખાસ એક નોટિસ કરવાનું. કારણ કે મેં કાલે જ પુષ્પા 2 નું સિનેમા થિયેટરમાંથી થોડા શોર્ટ લીધા હતા અને આપણે યુટ્યુબ ચેનલ પર નાખ્યા તો ભાઈ બ્લોક થઈ ગયું છે વિડીયો. એટલે પાછું આપણે કોપીરાઇટ ક્લેમ ત્યાં મોકલવું પડે અને પછી બા લોકો રિવ્યૂ આપે, ચેકિંગ કરે અને પછી ફાઇનલી આપણું કોપીરાઇટ હટી જતો હોય છે. એટલે તમે બધા પણ વિડીયો બનાવતા હોય તો મારે ભાઈ આટલું ધ્યાન રાખજો, કોઈ પણ કોપીરાઇટ લેવો નહીં. એટલે કે ભાઈ સિનેમા થિયેટરમાં વિડીયો ના ઉતારવું, બરાબર? કોઈ મ્યુઝિકનો ઉપયોગ ના કરવો અધર ઇન્ડસ્ટ્રીનું, બરાબર? એ બધું ધ્યાન રાખજો મારા ભાઈ, ને કે ચેનલમાં રિસ્ક રહે. ઓય ઓય આ તો જો નેખરી ડાયરેક્ટ આ અરે સમીમ ધીરે એ લૂઝ થઈ ગયું છે મને યાર. આ 500 રૂપિયાનું સ્ટેન્ડમાં ઉઠાય તમારો મોકલા ભાઈ મારા કન. હા એ શું છે? હા બત્તી કોમ લાગી. બત્તી શું કોમ લાગી? ચાવી. અલે હા જોઈએ હેડો વિક્રમને શું કમાલ કરે. ચાવીથી થઈ જાય મારા ભાઈ કસરત થતું શું લે. મિત્રો માર્કેટમાં એક નવું સોંગ આવ્યું છે ભાઈ. આમ તો જો કે પહેલા જૂનું સોંગ હતું, પહેલા ઓલ્ડ વર્ઝન તમને ગાઈને બતાવીએ, બરોબર? એ જોડે જોતા રે જોડેલું જડી ગયું રે. મજા ના આવી ને? આમ નવું વર્ઝન હોબળો ભાવાજીનું. એ ગોડ ધોતા રે ડબલું ડરી ગયું રે. કેવું લાગ્યું ભાઈ કમેન્ટ કરીને જણાવજો. શું કેવું વિક્રમ? ના ખાઈને આવ્યું તું? નાવ હું ખાઈને આવ્યો? નહીં ખાધી. ચમ નહીં ખાવ ચમ લે? ખાધી. અમારા વિક્રમભાઈ છે ને અત્યારથી ઉપવાસ કરવાના ચાલુ કરી દીધા છે કે એમને એમ કે ભાઈ સારી કન્યા મળી રહે. હું એમ જ લે પણ ભાઈ કન્યા કોઈ ઉપવાસ કરવાથી ના મળે. નોકરી બોકરી લઈ પણ અમારા સરકારી નોકરી તો તમારે હાલ અમારી કન્યા મળે દોરી દબ. વાત તો સહી હે જોડ જોતા રે જોડલું જડી ગયું રે. એ ગોડ ઢોટા તે ડબલો ઢોળાઈ ગયો. તો ભાઈ આપણે નીકળ્યા છીએ કુવા ઘઉં જોવા માટે, પણ વચ્ચે જોવા બધા ગરોલીઓ આવી ગયા છે નંદનો. ટીકુ 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 રે ટીકુ રે ટીકુ. અલે પણ સો ઉપર લાગ મારા પર સો લાવ લે તું. વાહ વાહ કેટલો ક્यूट છે ને. મસ્ત છે એકદમ. હેલો कैसे हो? बढ़िया हो? खाना बना खाया? શિયાળામાં બી મોણ્યા છું ભાઈ. એક માને લગભગ 4 થી 5 બચ્ચો આવ્યા છે. बढ़िया बढ़िया છે. હું નામ પાઉં છું લેવાનું? क्या? ઓનું નામ પાડીએ ચકુ.
ચકુ બે બીજા આવી રહ્યા વિક્રમ પકડ કે હાથમાં મારો ચકુરો બકુરો મારો ચકુરો બકુરો મારો ચકુરો આએ बढ़िया है ले मिल हाँ जावा पकड़ मिल जावा था ये तो देखो भाई कमाए तो देखिए वजन भी नहीं वजन पर नहीं आया ओए चलो दादी आप चलो बाय बाय ओ बाटलो आई रे इधर रखा है हाँ સો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ આપણા ખેતરમાં કીધું એક જ ચક્કર મારતા આવીએ ભાઈ અમારા ખેતરમાં અત્યારે હાલ ઘઉંની વાવણી કરી દીધી છે તો તમને પહેલા ઘઉં બતાવીએ ભાઈ અમારા ખેતરના તો જોઈ લો ભાઈ આવી રહ્યા ઘઉં થોડા ઉગી નીકળ્યા છે અને અત્યારે હાલ ભાઈ વાગી ગયા છે 4:30 એટલે સામાન્ય તડકો લાગી રહ્યો છે તમને મારી ત્વચા પર દેખાતું હશે અને થોડી દાઢીએ સેટ કરી છે મારા ભાઈ ઘેર જઈને કારણ કે થોડું ખરાબ લાગે છે તો તમને એક બીજું પણ વસ્તુ બતાવવાનું હતું એના માટે સ્પેશિયલી અમે ખેતરમાં આવ્યા છીએ તો જો તમને વસ્તુ બતાવીએ આવી રહી વસ્તુ આ જ વસ્તુ આ જ વસ્તુ છે મેન તો હું વસ્તુ નથી ભાઈ વસ્તુ આવી રહી જુઓ હા તો જુઓ મિત્રો તમને એવું લાગતું હશે ખાલી આ બગીચો તો છે વાસ્તવમાં કોઈ બગીચો નથી આ છે ભાઈ અમારું ખેતર આના અંદર બધું પાણી ભરાઈ ગયેલું છે ત્યાં તમને સામે થોડું નાનું બોરું જેવું દેખાતું હશે મતલબ પૂરેપૂરું પાણી છે તો આપણે આ તળાવમાં આપણે નાખી દઈએ બરોબર શું નાખી દઈએ આપણે એક વસ્તુ નાખી દઈએ આ તળાવમાં તો એ ઉગતું થઈ જાય તાત્કાલિક બરોબર ને વિક્રમ આવી રહ્યા જતરી લે तेरा जूता है जापानी पतलून हिंदुस्तानी सर पे टोपी लाल है फिर भी दिल है हिंदुस्तानी भले भाई शब्दो आमથી ઓમ થઈ ગયા બાકી મતલબ તે જ રહેવાનો તો માર ભાઈ તો ફાઇનલી વિકોજી પણ આવી ગયા છે દીકના જોડે શું કહેતા હતા ખોટું કોસ તમે હા ખોટું કોસ આપણે ખોટા જ છે ને આપણે છોડાયા છીએ વિક્રમ આવી જાઓ બરોબર આપણે વિક્રમભાઈને એક આજે સરપ્રાઈઝ આપવાનું છે એક સરસ મજાની માર વાત કેવી છે આવી જાય વિક્રમ તો રિહોણે ભૂલી ના ઉતારતો હું થોડો ઉતારશું ઉતાર આબો તાન હું તન તો કોઈ ઉતારું નથી હો હેડ નહીં આવું મોયને પર બાર આય હું તને ધકેલ મેરે ફોન માં લે ધકેલ જઈ ધકેલો ધકેલ કે દે મને ખબર છે મને હું ધકેલ મેરે હેડ આપણી ઓમ ફરતે યાર કર નહીં યાર ભાઈ વ્લોગના વચ્ચે આપણે એક તમને વસ્તુ કહેવી હતી કાલે અમે પુષ્પા 2 મૂવી જોવા માટે ગયા હતા એના અંદર ભાઈ ટોટલી બિઝનેસ બતાવ્યો છે અને આપણા ગુજરાતમાં પણ બિઝનેસનું અંદર એક કોલ કર્યો હતો ને ગુજરાતીમાં વાત કરી છે ખરેખર ભાઈ મને દિલથી બહુ સારું લાગ્યું અંદરથી એક ફિલિંગ થઈ કે ભાઈ આપણું ગુજરાત પણ બહુ ફેમસ થઈ ગયું છે આપણા ઇન્ડિયામાં નેક્સ્ટ લેવલે બરાબર આખા વિશ્વમાં પણ આપણા ગુજરાતનું નામ 100% આવતું હોય છે અને મેં પાછા પટેલ એક બ્રાન્ડ છે એવું કેવું યાર હોટેલ બ્રાન્ડ કારણ કે ગુજરાતમાં ફોન કર્યો તો પટેલભાઈને કીધું હતું કે ભાઈ 10 ટન ચંદન મોકલો છો એ આપણા ગુજરાતીમાં અને એ પાછું ગુજરાતી ખરેખર ભાઈ મને બહુ ગર્વ થયો આવી વસ્તુ હોવી જ જોઈએ અને વેપાર તો ખરેખર ભાઈ ગુજરાતી લોકો કરે જ છે યાર ગુજરાતી લોકો ખાલી નોકરી પર નિર્ભર નહીં રહેતા ભલે નોકરીમાં 50,000 પગાર હોય કે 60,000 પગાર હોય સાઈડમાં નાનો મોટો બિઝનેસ તો કરતા જ હોય છે એનું નામ કહેવાય ગુજરાતી બરાબર બાકી પુષ્પા 2 મૂવી એક નંબર છે ગુજરાત की हवाओं में व्यापार है साहेब આ પણ રઈસ પિક્ચરનો ડાયલોગ છે પાછો ખબર છે હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી મતલબ બાવજી દેખ વિક્રમભાઈ દેખાતા નહીં આઈલા વિક્રમભાઈ કોણ સીધું ના રાખો આડો હા એમ રાખાય આઈલા વિક્રમભાઈ હોમાં તે શું છે હું કરો કોઈ નહીં આ થોડું મેટર ના કરતા માં હોમી મેટર હાવ હેની મેટર લે લડાઈ લડાઈ હા. તમે શું કા લડાઈ કરી આમ સીધું રાખ કરી ચૂપચાપ બેસા બોડું દેખાવું છે મારું શું કહે છે બાબા ચૂપચાપ બેસે મને એમ કહે છે એટલે હું મસ્ત કોણ કહે છે મારા ભાઈ કહે છે ઓ વાર હેડા પુષ્પન કોક સોંગ વગર માં ખાતા મુડત ગાડ લેમ પુષ્પા 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 પુષ્પરાજ પુષ્પ 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 પુષ્પરાજ लाल चंदन के खेटे हम नेशनल भिखारी છો હા વિક્રમભાઈ नेशनल खिलाड़ी नहीं है इंटरनेशनल सारा झुकेगा नहीं वगर डांटिए क्या झुकेगा है वगर डांटिए क्या झुकेगा दाढ़ी तो होनी चाहिए ना पहला सारा पुष्पा दाढ़ी होनी चाहिए ऐसे गर्दन होनी चाहिए तभी झुकेंगे અલે માછલે તડપે વઈ તરબે છે તો મારા ભાઈબંધ વિક્રમને મારશું તો માર બચાવ તો પર જ કે બચાવ લઈને બચાવ ટપલી માર બચાવ મને ટપલી માર લે આ અલે મનુ કા માર યાર અલે મનુ કા માર દી ગયા અલે મનુ કા માર અલે
તો ગાઈઝ વિક્રમભાઈ જોડે જોરદાર ઝઘડો કરી નાખ્યો છે હાર્દિકે, એટલે વિક્રમ જતો રહ્યો જુઓ તમને તો સામે દેખાતો હે. દોડતો માણસ તો જતો રહ્યો, શોએ પોકી ગયો, ઘેર જતો રહ્યો લાગે છે મને. તો ચલો ભાઈ લોગ, વિક્રમભાઈ સાથે તો જોરદાર ઝઘડો થઈ ગયો છે, એટલે વિક્રમભાઈ થોડા નારાજ થઈ ગયા એવું લાગે છે, એટલે મારી જોડે આયા નહીં. તો અમે હવે બે ભાઈ જઈ રહ્યા છીએ ઘેર. મળીએ સીધા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી મિત્રો. અને ભાઈ પુષ્પા 2 જોતા આવજો ને કમેન્ટ કરીને જણાવજો ખરેખર કે ભાઈ તમને કેવું લાગ્યું, બરાબર. બાકી અમને તો એક નંબર લાગ્યું છે મૂવી, બહુ ધડખમ એકદમ. જે રુતબા બતાવે છે ને, રુતબા એક નંબરનો રુતબા બતાવે છે, એટલે ભાઈ પૈસા બધા કમાજો, બરાબર. અને અમને થોડો ઘણો સપોર્ટ કરેલા, મારે થોડા ઘણા પૈસા બને મારે ભાઈ. ઝુકેગા નહીં સાલા.